વલસાડ જિલ્લાની તમામ ત્રણેય નગરપાલિકાઓ પર ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે। ધરમપુર અને પારડી નગરપાલિકામાં ભાજપના ઐતિહાસિક વિજયને કારણે ભાજપની છાવણીમાં ઉત્સાહનો માહોલ છવાયો છે, જ્યારે કોંગ્રેસનું આ ચૂંટણીમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે। ધરમપુર નગરપાલિકામાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી। જો કે વલસાડ નગરપાલિકામાં પણ કોંગ્રેસનું માત્ર ખાતું ખુલ્યું છે અને એક જ ઉમેદવારનો વિજય થયો છે। તેમજ પારડી નગરપાલિકામાં માત્ર 5 જ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હોવાથી કોંગ્રેસ છાવણીમાં સોપો પડ્યો છે। ભાજપના ઐતિહાસિક પરિણામોને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ ઉત્સાહપૂર્વક વધાવ્યા હતા। વલસાડ જિલ્લા અંદર 3 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી પૈકી વલસાડ નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા તેમજ ફણસા તાલુકા પંચાયત સીટ અને ગોટાણ તાલુકા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીએ જે ઇતિહાસ રચ્યો છે અને ઐતિહાસિક જીત હાસિલ કરી છે એ બદલ વલસાડની તમામ જનતાને અને તમામ મતદારોનો ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી ઉપર એક વખત વિશ્વાસ મૂક્યો છે એ બદલ સમગ્ર વલસાડની જનતાનો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો અને વિશેષ અમારા યુવાનોને જે પ્રેરણા આપવા બદલ અમારા યુવા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ભરતભાઈ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ અને નાણામંત્રી અને ધારાસભ્ય શ્રી કનુભાઈનો પણ હું સવિશેષ આભાર માનું છું કે 3 નગરપાલિકાઓની અંદર એક ઐતિહાસિક જીત હાંસલ કરી છે। આમ કુલ એક ઐતિહાસિક વિજય ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કર્યો છે તે બદલ વલસાડની જનતા અને કાર્યકર્તાઓને હું ખૂબ અભિનંદન આપું છું। જી, આજે અમારા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત આવતી વલસાડ જિલ્લો, નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં વલસાડમાં અમારી 3 નગરપાલિકાનું ઇલેક્શન હતું। એની સાથે જ અમારા ઉમરગામ, કપરાડામાં તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું। એ રીતે નવસારીના વાસદામાં પણ તાલુકા પંચાયતનું ઇલેક્શન હતું। ડાંગમાં જિલ્લા પંચાયતનું ઇલેક્શન હતું। તો સૌથી પહેલા વાત કરું તો વલસાડ જિલ્લાના અંતર્ગત આવતી વલસાડ, પારડી અને ધરમપુરમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે। પારડીમાં અમારી 28 માંથી 22 સીટ આવી છે, એ પણ એક ઇતિહાસ અમે સર્જ્યો છે। એ રીતે જ અમારા ધરમપુરમાં પણ 24 માંથી 20 સીટ આવી છે અને વલસાડમાં જે રીતના ટ્રેન્ડ ચાલી રહ્યો છે 44 માંથી 38 થી 40 સીટ લાવીને અમે ઇતિહાસ સર્જ્યો છે। અને ખાસ કરીને જે વોર્ડ નંબર 3 અને 4 માં હમણાં લગીને એક પ્રથા આવતી હતી કે કોંગ્રેસના જ દિગ્ગજો જીતતા હતા અને મેં ચેલેન્જ આપી હતી કે વલસાડના વોર્ડ નંબર 3 અને 4 માં આ વખતે લોકોએ સંકલ્પ લીધો હતો। એના કારણે વોર્ડ નંબર 3 અને 4 માં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસના ધુરંધરો જેમ કે ગિરીશ દેસાઈ એ પોતે પણ હારી ગયા છે। એ રીતે વલસાડના વોર્ડ નંબર 7 માં પણ જે દિગ્ગજો હતા રમેશભાઈ ડેની એ પણ હારી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીનું ખાતું પણ ના ખુલતું હતું એ વોર્ડ નંબર 7 માં પણ 4 માંથી 3 સીટ આવી છે। એ રીતે જ અમારી કપરાડા અને ઉમરગામ તાલુકા પંચાયત અમે જીતી ગયા છે। જે વાસદા કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસનું ગઢ કહેવાતું અને જે કંડોલપાડા તાલુકા પંચાયતમાં અમે 1600 મતથી પાછળ હતા લોકસભામાં, એ કંડોલપાડા અમે તાલુકા પંચાયત પણ અમે 937 મતથી જીત્યા છે। એ રીતે ડાંગની જિલ્લા પંચાયત સીટ પણ અમે એક મોટી માર્જિન સાથે જીત્યા હતા। પૂરું અમારે વલસાડ ડાંગ લોકસભા અને પૂરા ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત થઈ।